નમસ્કાર, આપ જો રહ્યા છો સત્તાનો સંગ્રામ અને હું છું આપની સાથે કૃષ્ણા। મુલાયમસિંહના પુત્રવધુ અપર્ણા યાદવે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે તેમણે શા માટે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે। અપર્ણા યાદવ કે જેમણે આજે સમાજવાદી પાર્ટીને ઝટકો આપ્યો છે અને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે। જો કે આ મુદ્દે એક બાજુ અખિલેશ યાદવે પણ તંજ કસ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને આભાર વ્યક્ત કર્યું કે અમે જેને ટિકિટ નથી આપી શકતા તેમને તમે ટિકિટ આપી રહ્યા છો। પરંતુ લખનૌ કેન્ટથી સભામાંથી ચૂંટણી તેઓ લડ્યા હતા 2017માં અને તે સમયે ભાજપના રીટા બહુગુણા જોશી સામે તેઓ હારી ગયા હતા। પ્રથમ વખત તે સમયે વિધાનસભાની ચૂંટણી અપર્ણા યાદવ લડ્યા હતા અને આજે અપર્ણા યાદવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે। તેની પાછળનું કારણ પણ એ જ માનવામાં આવી રહ્યું છે કે તેમને આ વખતે ટિકિટ આપવાની સંભાવનાઓ ઓછી દેખાઈ રહી હતી અને તેના કારણે અપર્ણા યાદવ નારાજ હતા। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને પણ આને લઈને સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરવાનો એક મોકો મળી ગયો। यूपीની ચૂંટણી પહેલા અખિલેશ યાદવને જબરદસ્ત ઝટકો લાગ્યો છે કારણ કે અનેક અટકળો વચ્ચે મુલાયમસિંહના પુત્રવધુ અપર્ણા યાદવે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે। અટકળોનો આવ્યો અંત, અપર્ણા યાદવે કર્યા કેસરિયા। યુપી ચૂંટણી પહેલા બીજેપીનો મોટો ખેલ। યુપીમાં મુલાયમસિંહ યાદવના નાના પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે। અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી છે। યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના ભારોભાર વખાણ કર્યા। તેમણે કહ્યું કે હું ભાજપની ખૂબ આભારી છું, મારા માટે દેશ હંમેશા સૌથી પહેલા આવે છે। कि अब मैं राष्ट्र की आराधना करने निकली हूँ, इसलिए आप सभी लोगों का सहयोग भी बहुत अनिवार्य है और मैं बहुत हमेशा से प्रभावित रहती हूँ जिस प्रकार की कार्यशैली है, चाहे वो स्वच्छ भारत मिशन हो, चाहे वो महिलाओं के लिए स्वावलंबी जीवन हो, चाहे वो रोज़गार हो। मैं हमेशा से भारतीय जनता पार्टी की स्कीम से हमेशा से बहुत प्रभावित रहती हूँ। અપર્ણા યાદવની રાજકીય સફરની વાત કરીએ તો અપર્ણા બિષ્ટ યાદવ યુપીમાં સક્રિય રાજકારણી સામાજિક કાર્યકર છે। યુપી વિધાનસભા ચૂંટણી 2017માં સપાના ઉમેદવાર હતા। 2017માં લખનૌ કેન્ટ સીટ પરથી ચૂંટણી લડ્યા। રીટા બહુગુણા જોશી સામે ચૂંટણી હાર્યા હતા। મોદીની વેક્સિન નીતિને પણ સમર્થન આપ્યું। જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાની વાતને પણ આપ્યું સમર્થન। અપર્ણા યાદવના કેસરિયાથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપને કેટલો ફાયદો કે કેટલું નુકસાન થશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। तो आगे વધુ વિગત સાથે अपने साथ संवाददाता अजय यादव जुड़ाई गया है। अजय, अपर्णा यादव एक ऐसे नेता कि जिनके भाजपा में जुड़ने से दोनों पार्टियां खुश ऐसा लग रहा है। भाजपा को ऐसा लग रहा है कि समाजवादी पार्टी में बड़ी सेंध लगाई है, जबकि समाजवादी पार्टी काफी कैजुअल अप्रोच दिखा रही है। अखिलेश यादव ने कहा कि हम जिनको टिकट नहीं दे पा रहे हैं उनको भाजपा देगी। तो क्या मायने हैं अपर्णा यादव के भाजपा में शामिल होने के? देखिए, निश्चित तौर पे आपने जो वाक्य कहा कि दोनों पार्टियां खुश है, उसका सिर्फ एक ही मतलब है कि इसके पहले अपर्णा यादव की तरफ से कुछ ऐसे स्टेटमेंट दिए गए थे जिसको लेकर के समाजवादी पार्टी के जो वर्कर्स थे वो नाराज थे। और सबसे पहली नाराजगी उस वक्त शुरू हुई थी जब अपर्णा यादव की तरफ से जात के आधार पर आरक्षण देने का उन्होंने विरोध किया था। तब समाजवादी पार्टी के वर्कर्स ने खुद अपर्णा यादव का विरोध किया था और ये कहा था कि इनका जो कल्चर है या पॉलिटिकल जो मोड है वो समाजवादी पार्टी से मेल नहीं खाता है। और उसके बाद अपर्णा यादव की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से जो वैक्सीनेशन का अभियान चलाया गया था उसका समर्थन किया गया था और यहाँ तक कि धारा 370 जब जम्मू कश्मीर से खत्म की गई थी उसका समर्थन किया गया था। इसी तरह से प्रधानमंत्री नरेंद्र मोदी का जो स्वच्छता अभियान है
उसको लेकर भी अपर्णा यादव का समर्थन पहले से जगजाहिर है। और जब उनसे ये पूछा जाता था कि आप समाजवादी पार्टी में होते हुए प्रधानमंत्री नरेंद्र मोदी की प्रशंसा करती हैं, तो वो कहती हैं कि इनके व्यक्तिगत विचार हैं और परिवार में व्यक्तिगत विचारों को व्यक्त करने की पाबंदी नहीं है और प्रधानमंत्री का जो काम अच्छा लगता है वो उसको कहेंगे, लेकिन वो समाजवादी पार्टी के साथ है। लेकिन सबसे बड़ी दिक्कत अपर्णा यादव को उस वक्त आई थी जब 2017 में, 17 से पहले जब समाजवादी पार्टी में कलह चल रही थी, जब अखिलेश यादव ने समाजवादी पार्टी की कमान थामी, तब ये नहीं लग रहा था कि अपर्णा यादव को टिकट दिया जाएगा। अखिलेश यादव इससे काफ़ी नाराज दिख रहे थे और अपर्णा यादव को किसी भी सूरत में टिकट देना नहीं चाहते थे। तब मुलायम सिंह यादव के हस्तक्षेप के बाद जो लखनऊ कैंट है वहां से अपर्णा यादव को टिकट दिया गया। रीता बहुगुणा जोशी जो कि खुद कांग्रेस छोड़ करके भारतीय जनता पार्टी में आई थी, उनके खिलाफ खड़ी हुई थी और उसमें अपर्णा यादव को हार मिली। हालांकि 63,000 वोट उनको जरूर मिले थे। तभी से ये बात तय थी कि जो अपर्णा यादव या प्रतीक यादव जो कि उनके पति हैं या उनकी जो सास है साधना गुप्ता, ये एक तरह का खेमा एक साइड में दिखाई देता था, वहीं दूसरी तरफ अखिलेश यादव और डिंपल यादव का खेमा दूसरे साइड में दिखाई देता था। और कहीं न कहीं एक जो लकीर है, ये एक जो फाक है, दोनों परिवारों या कह सकते हैं कि एक ही परिवार में वो दिखाई देती थी। तभी से इसके कयास लगते थे कि कहीं न कहीं इनका मूड जो है भारतीय जनता पार्टी से मेल खाता है। और इस बार भी जब समाजवादी पार्टी टिकटों का ऐलान कर रही है तो ऐसे में संभावना पूरी तौर पे ये पक्की हो गई थी कि अपर्णा यादव को किसी भी सूरत में टिकट नहीं मिलेगा। और उसी के बाद कहीं न कहीं ये फैसला अपर्णा यादव की तरफ से लिया गया। लेकिन इसमें सबसे महत्वपूर्ण बात यही है कि एक तरफ जहां समाजवादी पार्टी की तरफ से 13 ओबीसी और दलित जो विधायक हैं भारतीय जनता पार्टी को, उनको तोड़ करके एक मैसेज देने की कोशिश की कि भारतीय जनता पार्टी से ओबीसी समाज के लोग, दलित समाज के लोग नाराज हैं, उसी की काट के तौर पे भारतीय जनता पार्टी की तरफ से अपर्णा यादव को शामिल किया गया है। और ये मैसेज देने की कोशिश की गई है कि जो मुलायम खानदान है उसमें भारतीय जनता पार्टी ने सेध लगाई है। जी बिल्कुल अजय, धन्यवाद तमाम जानकारी के लिए। તો મુલાયમસિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા છે। અપર્ણા યાદવ ભાજપમાં જોડાતા અખિલેશ ખુશ થયા અને સમાજવાદી પાર્ટીની વિચારધારાનો વિસ્તાર થયો છે તેવું તેમણે કહ્યું છે। તેમણે કહ્યું કે જેમને અમે ટિકિટ નથી આપી શકતા તેને ભાજપે ટિકિટ આપી। મુલાયમસિંહે અપર્ણાને મનાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા। શું સમાજવાદી પાર્ટીએ અપર્ણાને ટિકિટ આપવાની ના પાડી હતી? કારણ કે તેમણે જે સૂચક નિવેદન આપ્યું કે અમે જેમને ટિકિટ નથી આપી રહ્યા તેને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે, તેના પરથી આ વાત સાબિત થઈ રહી છે। बधाई देता हूं भारतीय जनता पार्टी को कि कम से कम हमारी समाजवादी विचारधारा का विस्तार हो रहा है। जिन्हें टिकट हम नहीं दे पा रहे हैं उन्हें टिकट वो दे रहे हैं। वो बात समझ लीजिए ना, उत्तर प्रदेश में समझ लीजिए, उत्तर प्रदेश में बीजेपी के योगी जी के हारने से भी किसी को तकलीफ होगी, जीतने से भी तकलीफ होगी। તો આ અંગે વધુ વિગત સાથે સહયોગી દેવાંશી આપણી સાથે જોડાયેલા છે। દેવાંશી, અપર્ણા યાદવ કે જેઓ પ્રથમ વખત 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ હારી ગયા હતા રીટા બહુગુણા જોશી સામે, કે જેઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા, એટલે અપર્ણા યાદવનો ત્યારે ખૂબ મોટો જનાધાર નહોતો અને એક એ જ કારણ હતું કે સમાજવાદી પાર્ટી જે રીતે અખિલેશ યાદવે કહ્યું કે ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવતી હોય છે, કોઈ માંગે એટલે આપી દેવામાં નથી આવતી। એટલે શું આ જ એક કારણ ગણવામાં આવી રહ્યું છે કે જેના કારણે હાલ બંને પાર્ટીઓ ખુશ છે? ભાજપને એવું લાગી રહ્યું છે કે સપામાં મોટી સેંધ પાડી, પરંતુ સપાને એવું લાગી રહ્યું છે કે આ નેતાનો તો કોઈ જનાધાર જ નહોતો। બિલકુલ કૃષ્ણ, કારણ કે ચહેરો આપણે એનું કદ અને એ રીતે એમની પાછળ લાગેલી અટક, એમની સાથે જોડાયેલો પરિવાર, એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને એવું લાગશે કે એમણે એ યાદવ પરિવારમાં ઘૂસ્યા છે। અને કહેવા માટે એવું કહેવાય પણ ખરું કે મુલાયમસિંહની વાત ન માન્યા અને સપાનો એક ચહેરો એ તોડીને લાવ્યા, પણ સપાનો ચહેરો અપર્ણા યાદવ ક્યારેય નથી રહ્યા, એ એટલી જ હકીકત છે। કારણ કે 2017માં જ્યારે લડ્યા એ ત્યાં ચૂંટણી, અને ત્યારે પણ રીટા બહુગુણા જોશીની સામે હાર્યા હતા। એના પહેલા જે પ્રતીક ગુપ્તા છે એમના પતિ, એ પણ ક્યારેય એક્ટિવ પોલિટિક્સમાં એટલા નથી જોવા મળ્યા। એમનું પોતાનું જીમ છે, બોડી બિલ્ડિંગનો શોખ છે અને એ બધાની સાથે સંકળાયેલા છે। અને એટલા જ માટે અપર્ણા યાદવને આ વખતે પણ મુલાયમસિંહે ચોખ્ખા શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી હતી। કાર્યકર્તાઓ પણ નારાજ હતા, એમણે તો ચોખ્ખું કહ્યું હતું કે એકવાર માંગી અમે આપી અને છતાં તમે ત્યાં ગયા છો, અને એટલા જ માટે અપર્ણા યાદવની આ રણનીતિ એકદમ સ્પષ્ટ છે। પણ એ સાથે જ હવે એક વાત એ પણ આવી રહી છે કે યાદવ પરિવારમાંથી ચૂંટણી કોણ લડશે આ વખતે? અખિલેશ યાદવ છેક સુધી ના પાડતા હતા કે નહીં લડે, પણ હવે અચાનક જ એવી વાતો વહેતી થઈ છે કે એ ગોપાલપુર વિધાનસભા
વિધાનસભા બેઠક ત્યાંથી ચૂંટણી લડી શકે છે અને આ બેઠક એવી છે કે જ્યાં અખિલેશ યાદવના હારની કોઈ સંભાવનાઓ આ દૂર દૂર સુધી નથી દેખાતી. આ એક બેઠક એવી છે કે જે જ્યારથી બની તો અત્યાર સુધી ક્યારેય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય જ નથી થયો. એ આઝમગઢમાં આવે છે તો એ આઝમગઢ લોકસભા એ પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો એ ક્યારેય ગઢ નથી રહ્યો. અત્યાર સુધીમાં આ લોકસભા બેઠક પર, આઝમગઢની લોકસભા પર પણ એ માત્ર એક જ વાર ભારતીય જનતા પાર્ટી જીતી છે અને એ પણ સપાના જ નેતા રમાકાંત યાદવ જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યારે 2009માં એ જીતીને આવ્યા હતા. પણ એના પછી વર્ષોથી આ એમનો ગઢ રહ્યો છે. અત્યારે પણ અખિલેશ યાદવ જ ત્યાંથી લોકસભામાં અત્યારે છે સાંસદ અને એટલા જ માટે આ એમના માટે સેફ ઝોન રહેવાનું છે ગોપાલપુર. જી આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે. તો આ સાથે એ પણ સમાચાર મળી રહ્યા છે કે અખિલેશ યાદવ 2 બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને તેમાં ગોપાલપુર બેઠક કે જે આઝમગઢ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં આવે છે તેનો પણ સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દિવંગત સીડીએસ બિપિન રાવતના ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કર્નલ વિજય રાવત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને તેઓ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નિવૃત્ત કર્નલ છે વિજય રાવત અને તેમણે કેસરીઓ ધારણ કર્યો છે અને ઉત્તરાખંડમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ આ ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નિવૃત્ત કર્નલ વિજય રાવત કે જેઓ દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતના ભાઈ છે.